જય માતાજીને જય જવાન જય કિસાન મિત્રો, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો હાલ આપણે જો બાજરી જો તમે ને કાલે આપણે પાયું હતું, મસ્ત થઈ ગયો ભેજ અંદર, મસ્ત ભેજ થઈ ગયો। અને આજે આપણે બચ્ચો વાયર વાઈટનો જુઓ મસ્ત છે ને મારી આપણી બાજરી આપણે ચોપાઈ તુરીએ અત્યારે એક દંતાળી હોય એથી હોળ પાડી દેવાનું ને પછી ચોપન ચાલુ કરી દેવાનું। જોવા હોય પડશે હવે જો ચોપી જોઈ તો હોલ પડી જવાનું, ખાલી નોમ સેટ અડાડી દેવાનું પછી ચોપી દેવાનું અંદર। મિત્રો હાલ આપણે લાઇટનો વાયર ખેંચવાની તૈયાર ચાલુ છે। જુઓ પેલા તો બધી દેવાનું એટલે અડી રહે હું તો વિકણ હવે જુઓ વિકણ જુઓ આટલી તો બધી દેવાનું, આટલે ચાલો તમે બધી દેવાનું ઈજના એટલે પકડીને ઉભરી આવવાનું ને કિરણ હેડી જવાનું। મિત્રો આપણી આ બાજરી છે જુઓ, પાયોનિયરનું બિયારણ છે। તો મિત્રો ઓલા કહણા જુઓ એવડા હી ખાલી બાજરી બી હવા ચાલુ થઈ ગઈ છે, જુઓ તમે મારા હાઈટ કરતે બહુ મોટો મોટો થોડું આપણે ઉપરથી જોવા છું દેખાતો ધુમ્મસ મસ્ત જુઓ બાજરી બહુ સારી છે અને સ્વાદમાં પણ બહુ સારી છે। મિત્રો આપણા પાયોનિયરનું ઉનાળું બિયારણ છે બાજરીનું, અને જો આ બાજરી મોટા મોટા છે અને એકદમ મસ્ત થાય છે। આ બાજરી ઉત્પાદન બી સારું આલે છે, વીઘે 50 મણનું ઉત્પાદન આલે છે આ બાજરી। આપણા ત્રીજી વખત વાવી આનું ઉત્પાદન એકદમ સરસ જ હોય છે। જુઓ તમે એકદમ આવના દોડા બાજરી એકદમ મોટા હોય છે, દોણો બી મોટો હોય છે ને પાકવામાં આ રહી છે ને જલ્દી પાકી જાય છે। તો તમને અમારા બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો। જય માતાજી, જય જવાન, જય કિસાન।